લાહી મત હારી નો જાતા એ આજ આવા હાથ રે લંબાવી લાડી લાલ કરતા રે કરું સમુદર સોનાની દ્વારિકા રે રચવું એ દેખાડું દ્વારિકા ના મારા દ્વાર આજ ફીરા રે સમુદર સોનાની દ્વારિકા રે રચવું આજે ભલા તે પાટાન કન્યા સેના રે બાંધાય આવા તેને માયરાઈ માં લલાટે પાટા રે કન્યા સેના રે બાંધા આદે લાડીઓ ભગત કનૈયાનો લાડલો રે એ માયરા એને લાડુ કે રામને માર આજ મારા રે મારતા આલમડા લાડો ના જમતા રે રમણા નવરે બોલે અરે હા ભક્તરાજ ये सतिया बोलो द्वारिका नाना लाडो ना जमता रमणा नवरे बोले आज एना लाडू ना जमता लाडी ना क्रोध रे जिलो ये मायरा एने जाड़ी मेरा मने मार आज मारा रे मारता लवड़ा फूटी रे હા પ્રભુ જાડીનો માત્ર બીજો કોઈ નહીં તમારો એક લાડીનો પ્રેમીનો ભગત છે માટે આટલા ગુના અમારા માફ કરો પ્રભુ માફ કરો મારા નાથ અરે ભક્તરાજ અરે ભક્તોના ગુના તો હંમેશા માફ જ ભક્તરાજ પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલો જંગલ ભટકી અરે આવા સમુદ્ર ઓલોઈ અરે આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનો કોઈ કારણ ભક્તરાજ હા પ્રભુ જંગલ જંગલ રખડી દેવડ દેવડ રખડી આપણા ચરણ સુધી આવવાનું કારણ એક મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે પ્રભુ અરે હા ભક્તરાજ પણ એવા તે શું તમારા સ્વાર્થ છે ને શું તમારા પરમાર્થ છે ભક્તરાજ સાંભળો મારા નાથ જો કદાચ સ્વાર્થની વાત કરતા હોય ને તો આજે મારી રહીએ દંડ ખાઈ ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે કાં તો અમારા વાંજ્યા મેણા ભાંગો પણ જો છતાંય પરમાર્થની વાત કરતા હોય ને તો બાર બાર ગામની વનરાઈ પર વેરવા નામનો રાક્ષસ આહાકાર મસાવે પશુ પક્ષી કે જેવી જાત રહેવા દેતો નથી જો આમનો કોઈ ઉપાય થાય એમ હોય ને તો કયો નકર પ્રેમથી મને જવાની રજા આપો પ્રભુ રજા આપો મારા નાથ અરે ભક્તરાજ રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છું માટે આમ તો નિરાશથી તમને હું નહીં જવા દઉં હે ભક્તરાજ લ્યો આ પેલી અમટેને તમને પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પ તમે પાણી પધરાવજો નર નારી મળી અરે આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ નોમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે ઉતાર ધારણ કરશે ભક્તરાજ તમારા વાંજ્યાના મેણા ભાંગશે જય પ્રભુ વાત તમારી મને સત્ય લાગે પણ એ ત્રિલોકના ધણી આજે વિચાર તો કરી જુઓ આ જગતની અંદર કદાચ ગમે એટલો માણસ રૂપિયા વાળો હશે તો પ્રભુ એને રૂપિયા વાળો ન કહેવાય અરે હા ભક્તરાજ આવા કાળા કળયુગની અંદર કદાચ પ્રભુ એક દીકરો હોય તો એને દીકરા વાળા ન કહેવાય જો કદાચ તમારે મને દીકરો દેવો હોય ને તો જગતમાં પૂછવા લાયક ને આપ પોતે પધારો નહીં તો માનલું કે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કનૈયા મારી આંગણે આવી અમારા વાંચ્યા મેણા ભાંગા હતા ભૂમિનો ભાર હળવો તમે ઉતાર્યો તો પ્રભુ તમે ઉતાર્યો તો અરે હા ભક્તરાજ રાજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે સ્વાર્થ માટે માંગ્યું બીજું તમે પરમાર્થ માટે માંગ્યું છે હે ભક્તરાજ જ્યારે જ્યારે આ ભૂમિ માથે ભાર વધે ત્યારે હું ઉતાર ધારણ કરું છું માટે લ્યો ભક્તરાજ આ બીજી અમંડે તમને પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પ તમે પાણીએ પધરાવજો નરનારી મળી અરે આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ નવમા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરીશ ભક્તરાજ ઈ ભેરાના રાક્ષસનો સંહાર હું કરીશ જય હો પ્રભુ પણ જે તમે મને અમર ડાળીને બંને પુષ્પ આપ્યા ને આ પુષ્પના મારે નામ શું રાખવા એમની કોઈ સાલમાં સ્થિતિ કઈ નિશાની આવવાના કઈ કે થોડીક પ્રભુ મને વાત તો કરો અરે હા ભક્તરાજ એ પણ હું તમને જણાવી દઉં એ રાખજો રાખજો વીરમ દેવરૂડા નામ જો આવા રાખજો રાખજો વીરમ દેવરૂડા નામ જો
વાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ એટલું નહીં ભક્તરાજ પણ જ્યારે કુકુની 5 પગલીઓ પડે હુકડતી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે આ દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે ભક્તરાજ જય હો પ્રભુ પણ ગોકુળની અંદર તમે તમારી 16 ગોપીઓની રાષ્ટ્ર રચાવી હતી ને આ અમારી રાષ્ટ્ર જોઈ છે પ્રભુ રાષ્ટ્ર જોવી છે હે ભક્તરાજ જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જે પછી પ્રકટગઢમાં અવતાર ધારણ કરવાનો છે ભક્તરાજ એ વૃંદાવનની શરીરમાં મારી આજે સપના રૂપી રાષ્ટ્ર ચાલી રહી છે અરે ભક્તરાજ તમે જે એમના વસે દર્શન કરશો ભક્તરાજ બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય તો આજ મારા લાડીલાને બેમીલા ભક્તને વચન આપી શકું પણ હજી આ વાતની જાણ મારા મોટા ભાઈ બલરામને નથી તો લાઈ સોનલા મંદિરની માલિક મારા મોટા ભાઈ બલરામને બોલાવું અરે એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જે પછી પ્રકટગઢમાં અવતાર ધારણ કરું તો આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે એ આવો વીરા સોનલા એ મંદિર આજ કનૈયો બોલાવે ધારી આવજો રે સત્યા બોલી જાને મરાવી હિયાજ લાડો રે મરવાથી ન મારા મારે મોઢે એ આજ એના લાડુ ના જમતાની લાડી લાન ક્રોધ રે છેડો એ શું વાત કરે છે કનૈયા અરે હા મોટા ભાઈ એ મારા છૂટા ધાડી કે રામને હે માર આજ મારા રે માર તાલમડા પુડી રે યા દે દેવો ને મથરે દુશ્મન કોણ રે જાયો અરે ના મોટા ભાઈ એ દુશ્મન ને લાવી રા મારે આ દેવો ને મથરે દુશ્મન કોણ રે જાયો અરે કનૈયા હે કો નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત હે તો હળદાડી બળદેનો દુશ્મન છે વીરા ફાટી દુશ્મન તો મારા હળે કરી દે કનૈયા અરે ના મોટા ભાઈ કોઈ આપણો દુશ્મન નથી પણ હે તો મારો લાડીનો ને પ્રેમીલો ભક્ત છે મોટા અરે નહીં કનૈયા સોઈ તારો ભક્ત હોય હે તો તારી ભક્તિ કરી જાણે લાડુ ને કે જાની ના મારે નો મારે ફાટી દુશ્મન તો મારા હળે કરી દે કનૈયા અરે હા મોટા ભાઈ ભગત હોય તે ભક્તિ કરી જાણે પણ હે મોટા ભાઈ આજ મેં એમને ભક્ત માન્યો છે અરે જેમ હું ભક્ત માનું છું તમે પણ એમને ભક્ત માની લ્યો અરે નહીં કનૈયા જોઈ તું દુશ્મન ને મારા જણે નહીં સબને તો જોઈ લે વીરા આજ તારા મોટા ભાઈ હળદાડી વરદેવ ના હળમાં કેટલી તાકાત છે હે મોટા ભાઈ અરે એ મારા લાડીના ને પ્રેમીલા ભક્ત માટે આજ હું તમારો માર પણ સહન કરીશ હે મોટા ભાઈ અજમા હોય તો અજમાવી શકો ये बरते बड़ी हो के भाई बड़ा बरदारी के भाई आज हृदय से रहू मरा बधार वीरा भेगारे करो बधार वीरा भेगारे करो ये बड़ी हो के भाई बड़ा बरदारी के भाई हृदय से रहू मरा
ચડાવું મારા હાથથી રે આજ આકાશ પથાર વીરા જુદારે કરો રાજા કનૈયા હે પથાર વીરા જુદારે કરો માયારું કે ભાગ કિસ્તન ઉતારો કે ભાગ કિસ્તન પટ્ટી કે ભાઈ રે બોલી ચડાવું મારા હાથથી રે દોસો રાજ વીરા ભેગા રે કરો દોસો રાજ વીરા ભેગા કરો બડી હો કે ભાઈ બડા બડી હો કે ભાઈ બડા બડા કે ભાઈ હે આજ લે સડવું મારા જાદો સુરજ વીરા જુદારે કરો રાજા કનૈયા જાદો સુરજ વીરા જુદારે કરો જય કનૈયા કિસ્ત માયારું કે ભાગ કિસ્ત ઉતારો કે ભાગ કિસ્ત પટ્ટી કે ભાઈ રે બોલી સડાવું મારા હાથથી રે અમારી ને મોટી ભાગી રે નથી હોયા અમારી ને મોટી સુંદર માં ભરી દો બડી હો કે ભાઈ બડા બડી હો કે ભાઈ બડા કે ભાઈ અરે સડાવું મારા વકી રે આજ મોરાની મારીને હરિયો શાંત કરો રાજા કનૈયા આજ બનસી બજાવી હરિયો શાંત કરો માયારું કે ભાગ કિસ્ત ઉતારો કે ભાગ કિસ્ત પટ્ટી કે ભાઈ રે મોરલી સડાવું મારા હાથથી રે સડાવું મારા હાથથી સડાવું મારા હાથથી સડાવું મારા હાથથી રે અરે કનૈયા હાજ ભાઈ ભાઈ ની રમતમાં હાજ તારી જીત ને મારી હાર થાય છે વીરા હે મોટા ભાઈ તમે મારાથી મોટા છો હું તમારાથી નાનો છું માટે તમે જીતા ને હું હાર્યો મોટા ભાઈ અરે નહીં કનૈયા હાજ ભાઈ ભાઈ ની રમતમાં આજ મોટા ભાઈ તેને પેલી વખત જીત આપી આ છે વીરા અરે હા મોટા ભાઈ ખરેખર મને જીતાડો ને સેમ તમારી હાર મંજૂર કરતા હોય તો આપો તમારા જમણા હાથનું વચન મોટા ભાઈ અરે નહીં કનૈયા ભાઈ ભાઈ માં વાત કરવાની હોય જમણા હાથના વચન નો દેવાના હોય એ મોટા ભાઈ એ વાત કરવાની હોય ત્યારે વાત કરી લઈએ પણ અત્યારે મારે તમારા વચનની જરૂર છે મોટા ભાઈ આપો હોય તો તમારા જમણા હાથનું વચન આપો લે ભાઈ આજ મારા જમણા હાથના વચન છે વીરા હે મોટા ભાઈ આજે વચન તો આપો છો પણ વચન આપ્યા પછી ફરી ના જાતા અરે નહીં કનૈયા રઘુપુર રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ મોટા ભાઈ અડધાની બડ્ડોના વચન નો જાય તો વીરા સાંભળો મોટા ભાઈ એ લાડુના વેમીલો ભક્ત આવ્યો તો બીજું કોઈ નહીં પણ આજે પ્રવર્તના રાજા અજમલ હતા હે મોટા ભાઈ એ રાજા અજમલને હું પણ વચન આપી શક્યો માટે બંને ભાઈને જઈ રાજા અજમલને ત્યાં આવતા ધાણ કરવાનો છે એ જેજ કુવામાં એવું તારી વિરાતે તો વરતને વાય જાય હે ના મોટા ભાઈ એ ધો દીધો નાના મારા ભાઈ કુમાવા આજ કુવામાં એવું તારી વિરાતે તો વરતને વાય જાય એ જી આજ પિતા રે એ વાસુદેવ કનૈયા સોડી રે દેવા સોરી લે સોરી લે
જાવ યજમાનને